અમદાવાદની ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. તો વધુ એક હોસ્પિટલનું આ કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની વીએસમાં દર્દીઓ પર કરાતી હતી દવાની રિસર્ચ. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી. વિજિલન્સની તપાસમાં ફૂટ્યો ભાંડો. 8 ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો ક્લિનિકલ રિસર્ચમાં ગેરરીતિના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો આસિસ્ટન્ટ પ્રોફેસર દેવાંગ રાણાને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તો કુલ 8 જેટલા કોન્ટ્રાક્ટ તબીબોને છૂટા કરવામાં આવ્યા છે. ત્યારે તાત્કાલિક સુપ્રિન્ટેન્ડન્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તો વીએસ હોસ્પિટલનું આ મોટું કૌભાંડ સામે આવી રહ્યું છે. એથિકલ કમિટી કરેલી રિસર્ચની કામગીરીમાં જોલમજોલ સામે આવી છે. તપાસ સમિતિએ રજૂ કરેલ રિપોર્ટ મુજબ પગલાં લેવામાં આવ્યા છે. ત્યારે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તપાસ સમિતિએ આ રિપોર્ટ રજૂ કર્યો હતો. તો નાણાકીય વ્યવહારોની અનિયમિતતા પણ જોવા મળી છે. તો દર્દીઓ પર દવાનું ક્લિનિકલ રિસર્ચનું આ મસમોટું કૌભાંડ ઉજાગર થયું છે. આ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. દવાઓનો વેપાર. વીએસના ડોક્ટર બન્યા દુશ્મન. નવી દવા માટે દર્દીઓ પર થતું હતું એક્સપેરિમેન્ટ. તો દર્દીઓની જાણ બહાર આ એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. તો મોટાભાગ દર્દી જોડે પરમિશન ન લેવાની પણ ચર્ચા ઉઠી છે. તો અમદાવાદની ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું આ મોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની વીએસમાં દર્દીઓ પર દવાનું રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે દવાઓના વેપાર. વીએસના ડોક્ટર દર્દીઓના દુશ્મન બન્યા. નવી દવા માટે દર્દીઓ પર તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું. જો કે દર્દીઓને પણ તેની જાણ ન હોવાની પણ અનેકો ચર્ચા ઉઠવા પામી છે. અમદાવાદની આ ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. તો ક્લિનિકલ રિસર્ચમાં ગેરરીતિના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજિલન્સની તપાસમાં સમગ્ર ભાંડો ફૂટ્યો છે, જેને લઈને 8 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તો મંતવ્ય ન્યૂઝના આઉટપુટ હેડ પાર્થ પટેલ આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી પાર્થ, અમદાવાદની ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું આજે મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, તેને લઈને પેલી પ્રતિક્રિયા શું આપની? બિલકુલ હીરા, અત્યાર સુધી ઘણા બધા કૌભાંડ સામે આવતા હતા, પણ આ કૌભાંડ આપણા દર્શકો સાંભળતા હશે ને તો એમની આંખ પોળી થઈ જશે. કેમ કે અત્યારે તમે કાં તમારો પરિવાર કાં તમારા કોઈ સગા સંબંધીઓ કોઈ હોસ્પિટલમાં દાખલ હશે ને તો જરા એ વિચારજો, તમને જે દવા આપવામાં આવે છે એ દવા શું અખતરો તમારા ઉપર કરવામાં આવે છે. આ શંકા એટલા માટે જાય છે કેમ કે હોસ્પિટલને આપણા ત્યાં મંદિર માનવામાં આવે છે. અને આ હોસ્પિટલની અંદર અમદાવાદની અંદર, અને એ પણ જ્યારે મારા દાદા હતા ને એ પણ વીએસ હોસ્પિટલની અંદર દવા લેવા જતા હતા. એ હોસ્પિટલ એટલી ભરોસેમંદ હતી, આજે એની ઉપર શંકા થઈ છે. કેમ કે શંકા એટલા માટે થઈ છે, 9 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક નહીં, 9 ડોક્ટર ક્યારે સસ્પેન્ડ થાય? આપણી સાથે પ્રફુલભાઈ જોડાયા. પ્રફુલભાઈ, આખો વીએસ હોસ્પિટલનો મામલો છે શું? પાર્થ, વીએસ હોસ્પિટલ છે એ ગરીબ દર્દીઓ માટે એક જમાનામાં હોસ્પિટલને મંદિર ગણાતું હતું, અને જે ડૉક્ટર છે એને એક દેવનું સ્થાન આપવામાં આવતું હતું. અને એ પ્રમાણેના એવા ડૉક્ટરો પણ ત્યાં સેવાભાવી ડૉક્ટરો હતા કે જેને દર્દી દેખાતો હતો, લીલી નોટો નહીં. હવે તો લોકોને લીલી નોટોના થોકડા જ દેખાવા માંડ્યા છે, જેને કારણે આ વ્યવસાય છે એ રોજે રોજ અભડાવા માંડ્યો છે. તમે ખ્યાતિ હોસ્પિટલથી શરૂ કરો અને આજે વીએસ હોસ્પિટલ ઉપર આવો તો વીએસ હોસ્પિટલની અંદર ક્લિનિકલ રિસર્ચના નામે ત્યાં આવતા દર્દીઓ ઉપર નવી દવાઓના અખતરા જે કરવામાં આવ્યા છે, અને એ અખતરામાંથી એ લોકોએ લાખો કરોડો રૂપિયા બનાવ્યા છે. આ કૌભાંડ આખું સપાટી ઉપર આવ્યું છે. વિજિલન્સ વિભાગ આ આખું જે કૌભાંડ છે એની તમામ બાબતો તપાસી રિપોર્ટ તૈયાર કર્યો. અને કમિશનર શ્રી પાની સાહેબે, બંછાનિધિ પાનીએ તાત્કાલિક ધોરણે ત્યાંના એસોસિએટ પ્રોફેસર
અને ફાર્માકોલોજિસ્ટ ડૉક્ટર દેવાંગ રાણાને સસ્પેન્ડ કર્યા છે અને 8 જે કોન્ટ્રાક્ટ ઉપરના ડૉક્ટરો હતા એમને છૂટા કર્યા છે. એમના જે છૂટા કર્યા છે એમના જો આપણે નામો જોઈએ કે ભાઈ આ ડૉક્ટરો છે કે ડૉક્ટર યાત્રી પટેલ, ડૉક્ટર ધૈવત શુક્લ, ડૉક્ટર રાજવી પટેલ, ડૉક્ટર રોહન શાહ, ડૉક્ટર કૃણાલ સથવારા, ડૉક્ટર શાલિન શાહ, ડૉક્ટર દર્શિલ શાહ, ડૉક્ટર કંદર્પ શાહ. આ તમામ જુદા જુદા ફેકલ્ટીના હતા. કોઈ કાર્ડિયોલોજીસ્ટ હતા, કોઈ એનેસ્થેટિકના હતા. અલગ અલગ ફેકલ્ટીના આ જે ડૉક્ટરો છે એને છૂટા કરવામાં આવ્યા છે. હવે આનું જે બીજો તબક્કો આપણે જોઈએ કે એક રાજશ્રી ત્યાં કેસરી કરીને કોર્પોરેટર છે, કોંગ્રેસના છે, વિપક્ષના છે, એ આખો કૌભાંડ બહાર લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. એનું કહેવું એવું છે કે એક પેશન્ટ દીઠ ડૉક્ટરના સગાના ખાતામાં બારોબાર 32 લાખ રૂપિયા જમા થતા હતા. આ થઈ એક પેશન્ટની વાત. 5 વર્ષ દરમિયાન કેટલા પેશન્ટ આવ્યા હશે અને કેટલા નાણાં જમા થયા હશે આ રીતે, એ આખી બહુ સંશોધનનો વિષય છે. કારણ કે ફાર્માસ્યુટિકલ કંપનીઓ છે એ રિસર્ચના નામે જે પ્રયોગો કરનાર ડૉક્ટર હોય છે એને લાખો કરોડો આ રીતે ચૂકવતા હોય છે. એટલું જ નહીં, વિદેશના પ્રવાસો પણ સ્પોન્સર કરતા હોય છે અને એમને ત્યાં મોટી મોટી ગિફ્ટો પણ સ્પોન્સર કરતા હોય છે. આ જે એક ગિફ્ટ લેવાનો અને નાણાં લેવાનો જે ડૉક્ટરોમાં રોગ આવ્યો છે એ રોગ દર્દીના રોગને વધુ ગંભીર બનાવી દે છે. કારણ કે દર્દીને ખબર નથી હોતી કે એના પર એક્સપેરિમેન્ટ થઈ રહ્યો છે. હવે ક્લિનિકલ એક્સપેરિમેન્ટ કરવો હોય તો એ પેશન્ટની મંજૂરી લેવી પડે, એથિકલ કમિટીમાં જવું પડે, એ નાણાં આવવાના છે કયા ખાતામાં જમા કરવાના છે એ કમિટી નક્કી કરતી હોય છે. નહીં કે ડૉક્ટરના સગાવાલાના ખાતામાં જાય. ડૉક્ટરના સગાવાલાના ખાતામાં જાય એ દેખીતું કૌભાંડ છે. આજે કોઈ નથી એથિકલ કમિટી બનાવવામાં આવી, નથી એ નાણાં VSના ખાતામાં ગયા, નથી કોર્પોરેશનના ખાતામાં ગયા અને આ ડૉક્ટરોએ બારોબાર જે કૌભાંડ કર્યું છે એ બહુ જ મોટું કૌભાંડ છે અને આ જે સજા કરવામાં આવી છે બહુ ઓછી છે. બિલકુલ, PCRની ટીમને કહીશ લાગતા વળગતા અધિકારીઓને ફોન કરો, કેમ કે જે VS હોસ્પિટલની અંદર આ લોકો ન્યૂઝ જોતા હશે. પણ એક રિક્વેસ્ટ ગુજરાતના મુખ્યમંત્રી દાદાને પણ, જે દાદા 9 લોકો જવાબદાર છે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આમના ઘર ઉપર પણ બુલડોઝર ફેરવજો. વાત એ છે પ્રફુલભાઈ કે કમિટી બની નથી, કમિટી વગર આખો કારો કાંડ ચાલતો હતો. પાર્થ, આ જે એમણે ગુનો આચર્યો છે એ બહુ જ ગંભીર પ્રકારનો છે. આ માટે કોર્પોરેશને એમને છૂટા કરી દેવા કે સસ્પેન્ડ કરી દેવા એ સજા નથી. સસ્પેન્ડ કરી દેવા એ ક્યારે સજા ગણાતી નથી. કારણ કે એમાં પાર્ટલી પગાર એનો આવતો જ હોય છે અને એ જે ઇન્ક્વાયરી ચાલુ રહી છે, ઇન્ક્વાયરીથી એ આરોપીને દૂર રાખવા માટેનો એક કારસો હોય છે, બાકી એ સજા નથી. તમે ટર્મિનેટ કરો એ સજા હોય છે. એટલે સસ્પેન્શન એ સજા નથી. માત્ર ડૉક્ટર રાણાને સસ્પેન્ડ કરવામાં આવી છે, જ્યારે કોન્ટ્રાક્ટ ઉપરના 8 ડૉક્ટરોને છૂટા કરી દેવામાં આવ્યા છે. ભૂતકાળના જે સુપ્રિન્ટેન્ડન્ટ હતા એની પણ આમાં મહત્ત્વની ભૂમિકા છે. અત્યારના સુપ્રિન્ટેન્ડન્ટની ભૂમિકા પણ તપાસવી જોઈએ, કારણ કે સુપ્રિન્ટેન્ડન્ટની નજર બહાર હોસ્પિટલની અંદર કશું જ ના ચાલતું હોય. એટલે સુપ્રિન્ટેન્ડન્ટની ભૂમિકા શું હતી, એણે કેટલા પૈસા લીધા છે એની પણ તપાસ થવી જોઈએ. બીજું પાર્થ, આ આખો નાણાકીય મામલાનો જે કૌભાંડ છે એટલે FIR પણ થવી જોઈએ, ઇન્કમ ટેક્સને પણ જાણ થવી જોઈએ અને જે સગાવાલાના ખાતામાં જમા થયા હોય એ સગા જેનું નામ હોય એ નામને પણ આરોપી બનાવવા જોઈએ કે જેથી ભવિષ્યની અંદર કોઈ આવા 2 નંબરના નાણાં પોતાના ખાતામાં જમા કરાવવા માટે કૌભાંડિયાઓને મંજૂરી ના આપે. એટલે જેના ખાતામાં જમા થયા છે એની પણ ઇન્ક્વાયરી થવી જોઈએ, એમની સામે પણ FIRમાં નામ હોવું જોઈએ અને આ તમામ સામે ઇન્કમ ટેક્સ અને EDમાં જાણ કરવી જોઈએ. મારો એક સવાલ છે, દરેકને ઘરને જોડતો આ સવાલ છે કે માની લો કોઈ એક્સ વ્યક્તિને તાવ આવે છે, એની સાથે 4 ટેબ્લેટ આપવામાં આવે છે. હવે આ માની લઈએ કે કોઈ અખતરો કરવાનો હોય, જોડે 5મી ટેબ્લેટ આપી દે તો એ આપણને કેવી રીતે ખબર પડે? કેમ કે આ VS હોસ્પિટલથી જે આ કારસ્તાન બહાર આવ્યું છે તેની ઉપરથી આપણે એક શીખવાની જરૂર છે. પાર્થ, ખરેખર કોઈ પણ નવી દવા શોધાય ને
ત્યારે પહેલાં એના પ્રાણીઓ ઉપર પ્રયોગો થતા હોય છે. ખાસ કરીને જે માનવ અંગો હોય છે ને એવા જ અંગો અમુક પ્રાણીઓમાં હોય છે. સસલા છે, ઉંદર છે, એ બધા પર પ્રયોગ કરતા હોય છે. અમુકના વાંદરાઓ ઉપર પણ પ્રયોગ થતા હોય છે. કારણ કે જે આપણા હ્યુમન બોડી જેવું લીવર હોય, માની લો કે લીવરની દવા છે, તો માનવ જેવું લીવર બીજા કયા પ્રાણીઓમાં છે એના પર પહેલો પ્રયોગ થાય. એ પ્રાણીઓના એ દવા આપ્યા પછી એની બિહેવિયરમાં શું ફેર પડ્યો એનો અભ્યાસ કરવામાં આવે અને એ પ્રાણીઓને કોઈ વિપરીત અસર નથી થતી કે એનું મરણ નથી નીપજતું, એનો એક રેકોર્ડ તૈયાર થાય. ત્યારબાદ જે મેડિકલ કાઉન્સિલ છે એ હ્યુમન બોડી એટલે કે માનવ શરીર ઉપર એનો પ્રયોગ કરવાની છૂટ આપતી હોય છે. પરંતુ જ્યારે માનવ બોડી ઉપર એને પ્રયોગ કરવામાં આવતો હોય છે ત્યારે જે દર્દી ઉપર પ્રયોગ કરવામાં આવે એની મંજૂરી લેવાની હોય છે કે ભાઈ આ દવા હું તમને આપું છું એ રિસર્ચ માટેની છે, આ દવા હજુ મંજૂર થયેલી દવા નથી, એને તમે અંધારામાં રાખી અને આ રીતે 4ની સાથે 5મી ટેબ્લેટ આપી દો તો એ બહુ જ મોટો ગુનો છે, અનૈતિકતા છે અને માનવ આરોગ્ય સાથે ને માનવ જિંદગી સાથે ખિલવાડ છે. પ્રફુલભાઈ, એક સવાલ એ પણ થાય છે કેમ કે હોસ્પિટલની અંદર આપણે પેશન્ટના સીસીટીવી પણ જોયા. થોડા સમય પહેલાં જે ગુપ્તમાં જે પણ ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી એના સીસીટીવી પણ જોયા. અત્યારે આ ઘટના પણ ફરી એકવાર સામે આવી. આ ગુજરાત છે અને ગુજરાતની અંદર આ અમુક જે તબીબો છે, અમુક જે હોસ્પિટલના સંચાલકો છે, આ તો કઈ હદ સુધી જઈ રહ્યા છે? પાર્થ, છેલ્લા જો તમે 10 વર્ષનો ઇતિહાસ જુઓ ને તો વીએસ હોસ્પિટલ છે ને હોસ્પિટલના બદલે કૌભાંડોનો અડ્ડો બની ગયો છે. ત્રણ ત્યાં રસીદ કાંડ થયા છે. ખોટી રસીદો બનાવે, ખોટા તમારી પાસેથી 5,000 લે, તમને 5,000ની રસીદ આપે પણ નીચે જે કાર્બન પેપર છે ને ત્યાં 500 લખ્યા હોય. એટલે આવા રસીદ કાંડ 3 થયા છે ત્યાં. ત્યારબાદ પીએફનું સૌથી મોટું કૌભાંડ થયું છે, કરોડો રૂપિયાનું કૌભાંડ છે. આ ત્રીજું કૌભાંડ થયું છે. વીએસ હોસ્પિટલ એક જમાનામાં નામી હોસ્પિટલ હતી. એમપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનના દર્દીઓ પણ અહીંયા સુધી આવતા હતા અને ડૉક્ટરો પણ એટલા જ સેવાભાવી હતા. એ આખી જે હોસ્પિટલનું વ્યવસ્થાતંત્ર તોડી કાઢ્યું અને ત્યારબાદ આખી હોસ્પિટલ જે કોન્ટ્રાક્ટ ઉપરના ડૉક્ટરો દ્વારા નભાવવાનું ચાલુ કર્યું. એ લોકોએ પછી ત્યાં જે એકદમ ગરીબ દર્દીઓ છે એવા લોકો દાખલ થાય છે, બાકી કોઈ આવતું નથી. એટલે કોણ ફરિયાદ કરશે એમ સમજી અને આવા બધા કૌભાંડો છે રિસર્ચના નામે જે દવાઓના જે પ્રયોગો કર્યા એ હવે ચાલુ થયું છે. બાકી વીએસમાં ભૂતકાળમાં આ નહોતું. બિલકુલ. આ વીએસ હોસ્પિટલ એક સમયે નામી હતી પણ અત્યારે મંતવ્ય ન્યૂઝના ટીવી ઉપર બદનામી થઈ ગઈ છે. જી હિરલ. જી બિલકુલ પાર્થ, પરંતુ હું એવું પૂછવા માંગુ છું કે આ પહેલા પણ પીએમ જેવા યોજનાનો જે કૌભાંડ સામે આવ્યા તેમાં પણ દર્દીઓ ભોગ બન્યા, મસમોટી ફી દર્દીઓ પાસેથી વસૂલવામાં આવતી હોય અને હવે આ વીએસ હોસ્પિટલનું આટલું મસમોટું કૌભાંડ સામે આવ્યું. દર્દીઓ આખરે જાય તો જાય ક્યાં? બિલકુલ, આ સવાલ અગત્યનો સવાલ છે કે થોડા સમય પહેલાં ગુજરાતીમાં કહું તો ઘૂંટણના ઓપરેશન કરીને જે ગવર્મેન્ટની સ્કીમ હતી એને છેતરવામાં આવી. જે ખ્યાતિ હોસ્પિટલ બાદ સતત જે હોસ્પિટલમાં જે ધંધા ચાલતા હતા એ ધંધા ઉપર સરકારે પણ રોક લગાવી છે, પણ સરકાર કે તંત્ર દરેક જગ્યાએ પહોંચી નહીં શકે. આ પણ એક સત્ય વાત છે. પણ કેમ કે હોસ્પિટલ વસ્તુ એવી છે, દર્દી પણ આપણે છીએ, આપણે હોસ્પિટલમાં જવાનું છે, આપણે પણ એની ઉપર ભરોસો કરવો પડશે. પણ હવે ભરોસો કરવા માટે આપણે કરવું શું પ્રફુલભાઈ? ભરોસો એ કશું જ ના કહી શકાય જ્યાં સુધી ડૉક્ટરો ઉપર મેડિકલ કાઉન્સિલ, ગવર્મેન્ટનું આરોગ્ય ખાતું જ્યાં સુધી કાબૂમાં નહીં લે ડૉક્ટરોને, ત્યાં સુધી ડૉક્ટર એ જે ગોળીઓ આપી દે છે તમને, જે ફેમિલી ડૉક્ટર હોય છે ને એ તો પાછા કવરની અંદર ગોળીઓ આપી દે છે, એનું નામય ના હોય. હવે આ ડૉક્ટરો તમને કઈ ગોળી આપે છે, શા માટે આપે છે, એ જ્યાં સુધી તમને સ્પષ્ટ ના કરે તો તે દર્દી તો બિચારો અંધારામાં જ રહે છે. કારણ કે દર્દી તો એને ભગવાન માનીને જાય છે કે મને આ ડૉક્ટર સાજો કરી દેશે એવી આશા સાથે, એવી અપેક્ષા સાથે, એવી શ્રદ્ધા સાથે એ ડૉક્ટરની સામે જઈને બેસે છે અને એ જે ડૉક્ટર જે કાંઈ સૂચના કરે એનું અક્ષરશઃ પાલન કરવા માટે એ તૈયાર હોય છે. એટલે જે દવાઓ આપે એ દવાઓ પકડી લે છે અને જેટલો ટાઈમ ખાવાનું કહે એટલો ટાઈમ ખાવાનું ચાલુ કરી દે છે. એને કશી જ ખબર નથી હોતી કે આ ડૉક્ટર મારા પર પ્રયોગ કરી રહ્યો છે. બિલકુલ. અત્યારે જે તમને એક ટેબ્લેટ આપવામાં આવે છે, જે આપણે નાના છોકરા રોજ ચોકલેટ ખાતા હોય ને એવી રીતે અત્યારે એક ટેબ્લેટનું નામ છે ડોલો, આપવામાં આવે છે. સમજી વિચારી અને સાચવીને લેજો. જી હિરલ. અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર.
તો અમદાવાદની ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું આ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની વીએસમાં દર્દીઓ પર દવાની રિસર્ચ કરવામાં આવી રહી હતી, જેનો પર્દાફાશ થયો છે. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લીધી દેતી કરતા હોવાનો પર્દાફાશ થયો છે. વિજિલન્સની તપાસમાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે અને 8 જેટલા ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ક્લિનિકલ રિસર્ચમાં ગેરરીતિના મામલે તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. લાખો રૂપિયા લઈને રિસર્ચનો રિપોર્ટ કંપનીને આપી દેવામાં આવતો હતો. વીએસ આ તો તારું કેવું પાપ, શું રિસર્ચ થઈ રહ્યું હતું તે સવાલ ઉભો થઈ રહ્યો છે. તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો પણ બહાર આવ્યો છે. તો એક જ ટેસ્ટ માટે તબીબોએ રૂપિયા 32 લાખ હેઠ્યા. તો દર્દીઓ પાસેથી રૂપિયા પડાવવાનો આ નવો ધંધો બહાર આવ્યો છે. રૂપિયા પરિવારના ખાતામાં જમા થતા હતા. વિજિલન્સની તપાસમાં આ સમગ્ર ભાંડો ફૂટ્યો છે. ક્લિનિકલ રિસર્ચમાં ગેરરીતિના મામલે ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કૌભાંડમાં સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનનો હાથ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે. તો 8 જેટલા કોન્ટ્રાક્ટ તબીબોને છૂટા કરવામાં આવ્યા છે. તબીબો જે 9 તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યાત્રી પટેલ અને દૈવત શુક્લનું નામ તેમાં સામેલ છે. આ સાથે જ તે 9 તબીબોમાં રાજવી પટેલ અને રોહન શાહનું નામ પણ સામેલ છે. તો કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરી દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો. કૌભાંડ અંગે કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરીનું નિવેદન સામે આવ્યું છે. દર્દી પર પ્રયોગ કરી કરોડો કમાનાર 8 ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી, જેના થકી આ પર્દાફાશ થયો છે. તો ફાર્માકોલોજીસ્ટ એક્સપર્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વીએસ હોસ્પિટલ આમ તો હંમેશા વિવાદમાં રહી છે, પરંતુ આ વખતે એવા વિવાદ સર્જાયો છે જેના લીધે કંપી ચૂક્યા છે. કારણ કે ક્લિનિકલ ટ્રાયલ એ પણ મનુષ્ય ઉપર, અને જે આખું કૌભાંડ જે છે તે ચાંદખેડાના કોર્પોરેટર રાજશ્રી કેસરીએ ઉઘાડું પાડ્યું છે. રાજશ્રીબેન, જે પ્રમાણે મનુષ્ય પર ટ્રાયલ, મને એવું લાગે છે કે એની મરજી વિરુદ્ધ પણ થઈ શકતું હશે. આખું કૌભાંડ કેવી રીતે ચાલતું હતું? જ્યારે કોઈ કે કંપનીને પોતાની દવા બજારમાં લાવી હોય ત્યારે એણે સૌથી પહેલાં જાનવર પર એ ટ્રીટમેન્ટ કરવી પડે, જાનવર પર ક્લિનિકલ ટ્રાયલ કરવું પડે. એમાં સક્સેસફુલ થાય પછી એણે મનુષ્ય પર કરવી પડે. મનુષ્ય ક્યારેક કોઈને પૈસાની લાલચ આપીને કરાતી હોય છે કે પોતાની પાસેથી એફિડેવિટ લઈને કરાતું હોય છે, અને હોસ્પિટલોને પૈસા ચૂકવવામાં આવતા હોય છે. આવું આખા ભારતમાં દરેક જગ્યા પર આ રીતના ક્લિનિકલ ટ્રાયલ થાય છે. એવું જ આપણું વીએસ હોસ્પિટલ અને એસપીપી હોસ્પિટલમાં બી ક્લિનિકલ ટ્રાયલ થાય. ક્લિનિકલ ટ્રાયલ થાય એટલે એક એથિકલ કમિટીની રચના કરવામાં આવે. નોર્મલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જ્યારે કોઈ કમિટીની રચના કરવામાં આવે ત્યારે એમાં કમિશનર સાહેબ હોવા જોઈએ, મેયરશ્રી હોવા જોઈએ, વીએસ હોસ્પિટલની જે કમિટી છે કમિટીના સભ્યો હોવા જોઈએ, એના ટ્રસ્ટીઓ હોવા જોઈએ. પણ આ કમિટીમાં સુપ્રિન્ટેન્ડન્ટ પોતાની જાતે જ કમિશનર બની બેઠા. પોતાની જાતે જ પોતાની મનમાની કરવા ટેવાયેલા સુપ્રિન્ટેન્ડન્ટને પોતે જ કમિટીના ચેરમેન બની ગયા, અને બીજા 8-10 ડોક્ટરો આ કરીને પોતાની જાતે કમિટી રચી લીધી. અને આ એથિકલ કમિટીની અંદર છેલ્લા ઘણા સમયથી આવું કૌભાંડ ચાલતું હતું, અને આ કૌભાંડ મેં બજેટ સત્ર દરમિયાન હું બહાર લાવી હતી કે ડોક્ટરો જે પૈસા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખાતામાં જમા થવા જોઈએ કે જે વીએસ હોસ્પિટલના ખાતામાં જમા થવા જોઈએ, એની જગ્યાએ એક ટ્રાયલના પૈસા 32 થી 35 લાખ રૂપિયા અંદાજિત પૈસા દરેક ડોક્ટરે પોતાના ખાતામાં જમા કર્યા. જ્યારે આ કૌભાંડ હું બહાર લાવી ત્યારે મેં કમિશનર સાહેબને કહ્યું હતું કે સાહેબ, તમારા ખુરશીની નીચે તમને જાણ થયા વગર જ્યારે આવું કૌભાંડ ચાલતું હોય એ આપણી માટે બહુ શરમજનક વસ્તુ છે. એ પછીથી કમિશનર સાહેબે વિજિલન્સ તપાસ કરી, અને વિજિલન્સ તપાસમાં અત્યારની આજની તારીખમાં 8 ડોક્ટર અને 1 દેવાંગ રાણા કરી એમ ટોટલ 9 ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પણ મૂળ કલ્પ્રિટ જે છે એને હજુ છાવરમાં આવ્યો છે. મારી પોતાની માંગણી એવી છે, અને અમે કોંગ્રેસ પાર્ટી પણ આ માંગણી લઈને બજારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને કમિશનર સાહેબ પાસે જવાના છીએ, મેયરશ્રી પાસે જવાના છીએ કે આ વિજિલન્સ તપાસ કરી એ નહીં, પણ જ્યારે સરકારી નાણાંની ઉચાપત થાય, જ્યારે પબ્લિકના પૈસાની ગેરરીતિ પૈસા ખોટી રીતે વાપરી કાઢો
સાહેબ પોલીસ ફરિયાદ નહીં કરે તો હું પોતે ચાંદખેડાના કાઉન્સિલર તરીકે હું પોતે આ કમ્પ્લેન આ લોકોની વિરુદ્ધમાં કરવાની છું એવું મેં આ મંચ પરથી હું જાહેર કરું છું. હું સાથે એટલું પણ કહીશ કે આવું આ એક કૌભાંડ મેં વીએસ હોસ્પિટલને એસવીપીનું પકડ્યું છે. અમદાવાદ શહેરમાં નગરી હોસ્પિટલ છે, એલજી હોસ્પિટલ છે, યુએન મહેતા છે, આવા કેટલી હોસ્પિટલમાં ક્લિનિકલ ટ્રાયલ થયા એનો કોઈ જ હિસાબ નથી. એટલે આપણા અમદાવાદ શહેરના નગરજનોના પૈસા, અમદાવાદ શહેરના પ્રજાના પૈસે આ લોકો ડોક્ટરો તાગડધીન ના કરે, નાણાકીય ગેરરીતિ આચરે અને ફક્ત વિજિલન્સ તપાસ કરી સસ્પેન્ડ કરો એ એમ યોગ્ય નથી. આમની તરફથી શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ અને ફરિયાદ થવી જોઈએ એવી મારી કમિશનર સાહેબ પાસે માગણી છે. જે પ્રમાણે અમુક દવા જો લાલચમાં પાસ થઈ જાય, ફાર્માસ્યુટિકલ અને આવા લેભાગુ એટલે તત્વો જ કહી શકાય ને, ડોક્ટર ના કહેવાય, તો એનો આડઅસર કેટલી થઈ શકે જો દવા પાસ થઈ ગઈ તો? આ દવા તમે બજારમાં જોઈ રહ્યા છો કે આપણે કોરોના કાળ જોયો. કોરોના કાળમાં જે ઇન્જેક્શન્સ આપવામાં આવ્યા એ ઇન્જેક્શન્સ કોરોનાની દવા નહોતી. એની આપણે અસરો જોઈ કે આપણે જંગી સંખ્યામાં લોકોનો મૃત્યુઆંક જોયો. અમદાવાદ શહેરમાં લોકો રિક્ષામાં મરી જતા હતા, રોડ ઉપર મરી જતા હતા, એમ્બ્યુલન્સમાં મરી જતા હતા, સ્મશાનો ભરાઈ પડ્યા હતા. એ આવીને આવી દવાઓ બજારમાં આવતી હોય, આ દવાઓના પ્રમાણે જ આવા એ ટાઈમે જે ઇન્જેક્શન્સ હતા એ બી આવી જ દવાઓનું આવું ક્લિનિકલ ટ્રાયલ હતું. એ ટાઈમે બી આવી ટ્રાયલો કરીને લોકોની ઉપર ટ્રાયલ કરી હતી. આવી જ ટ્રાયલો જો ચાલતી રહેશે અને આવા જ લેભાગુ ડોક્ટરો જો બજારમાં રહેશે તો આપણું આરોગ્ય તંત્ર જોખમાશે અને આપણે લોકો બધા જ એવી જગ્યા ઉપર આવીને ઊભા રહી જઈશું કે જ્યાં આપણે કઈ રીતના શ્વાસ લઈશું એની માટે બી આપણી માટે બહુ મોટો પ્રશ્ન ઉભો થશે. હા, પરંતુ આની સાથે સૌથી લાલચ જે આપતા હોય છે તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ, તો શું જરૂર પડતા તમે ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર પણ એફઆઈઆર નોંધવાની તૈયારી રાખો છો? હાજી, 100% કે જો આ જે રીતે ના ફક્ત ને ફક્ત લાલચ આપે કોઈ ડોક્ટરો, અત્યારે ડોક્ટરોએ લાલચ લીધી છે, ભવિષ્યમાં બીજું કંઈ થઈ શકે તો આ બાબતમાં આપણે ઇન્ટાસ જેવી કંપની, વીએસમાં ઇન્ટાસ અને ઝાયડસ છે, એટલે હોય કે જે કંપનીઓ આવી લાલચ આપતી હોય ડોક્ટરોને કે ફોરેનની ટ્રીપ આપશે કે 32 થી 35 લાખ રૂપિયા આપશે, આવી આ ક્લિનિકલ ટ્રાયલ બંધ કરવું જોઈએ અને આવી કંપનીઓની સામું પણ શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ એવું મારું માનવું છે. અચ્છા, અંદાજિત કેટલા વર્ષોથી ચાલતું હતું ને કેટલાનો આંકડો જે છે અંદાજિત બહાર આવ્યો છે? અંદાજિત આંકડો તો છે એવું કહી શકાય કે છેલ્લા 3 વર્ષથી આવું ચાલતું હતું. આગળના કમિશનર સાહેબને ખબર નહોતી અને અત્યારે હાલ નવા મચ્છાનિધિ જે આવ્યા છે એમને પણ ખબર નહોતી. આ કૌભાંડ જ આખું બહાર લાવનાર હું હતી. એટલે આ કેટલા ટાઈમથી 3 વર્ષથી ચાલે છે એવું મને અંદાજિત ખબર છે. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા અને સાથે ખાસ કરીને વીએસ હોસ્પિટલ જે છે તેને બચાવવાનો કોંગ્રેસ પ્રયાસ કરી છે, તો બીજી તરફ આવા લેભાગુ તત્વો અને ડોક્ટરો જે છે તે લોકોના સ્વાસ્થ્ય સાથે બિંદાસ રમતો છે, ત્યારે આવા અસામાજિક તત્વો જેવા ડોક્ટરો અને સાથે આવા જે ફાર્માસ્યુટિકલ કંપની છે તેની સામે કોંગ્રેસના કોર્પોરેટરે બાયું ચડાવ્યું છે અને આગામી દિવસોમાં પોલીસ ફરિયાદ કરવાની પણ તૈયારી શરૂ કરી દીધી છે. કેમેરામેન સંજય મકવાણા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદની વીએસ હોસ્પિટલનું આ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સમગ્ર મામલે વિજિલન્સ તપાસ કરવામાં આવી હતી જેમાં આ હોસ્પિટલનો આ ભાંડો ફૂટ્યો છે. ત્યારે અમદાવાદની વીએસમાં દર્દીઓ પર દવાની રિસર્ચ કરવામાં આવી રહી હતી. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી. તો વિજિલન્સની તપાસમાં આ ભાંડો ફૂટ્યો છે, જેને લઈને 8 જેટલા ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિજિલન્સની તપાસમાં ભાંડો ફૂટ્યો. સંવાદદાતા મેહુલ દુધરેજી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જે મેહુલ, અમદાવાદની વીએસ હોસ્પિટલનું જે આ કૌભાંડ સામે આવ્યું છે, દર્દીઓ પર દવાનું જે પરીક્ષણ કરવામાં આવતું હતું, ત્યારે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ તો વીએસનું કૌભાંડ સામે આવ્યું. કેટલી હોસ્પિટલોમાં આવી રીતે આવી લાલિયાવાડી ચાલતી હશે, આ દવાનો વેપલો ચાલતો હશે અને અત્યાર સુધી વીએસ હોસ્પિટલમાંથી પણ કેટલા દર્દીઓ પર આ પરીક્ષણ કરવામાં આવ્યું હશે, એ આંકડો કેવી રીતે જાણી શકાશે? જે પ્રમાણે જે ડોક્ટરો જે છે, જે 8 ડોક્ટરોનું નામ પ્લસ એક જે ફાર્માસ્યુટિકલ સિનિયર ફાર્માસ્યુટિકલનું નામ આવ્યું છે, જેની અંદર ડોક્ટર યાત્રી પટેલ, ડોક્ટર દેવત શુક્લ, ડોક્ટર રાજીવ પટેલ, ડોક્ટર રોહન શાહ, ડોક્ટર કૃણાલ સથવારા, ડોક્ટર શાલિન શાહ, ડોક્ટર દર્શિલ શાહ સહિતના જે દેવાંગ રાણા સહિતના જે લોકો જે છે તેઓની સામે જે સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ જે લોકો એક મંડળી રચી
અને જે લોકો જે દર્દીઓ અહીં આવતા હતા તેની ઉપર ક્લિનિકલ રિસર્ચ કરતા હતા અને ક્લિનિકલ રિસર્ચ જે છે તે માટેની એથિકલ ટીમ જે છે બનાવવાની હોય છે, પરંતુ આ લોકોએ જાતે જ એક ટીમ બનાવી દીધી અને ત્યારબાદ જે પૈસા વીએસ હોસ્પિટલની અંદર જે જમા કરાવવાના હતા તે તમામ જમા કરાવવાના પૈસા પોતાના ખાતામાં અથવા સગા સંબંધીના ખાતામાં જમા કરાવી લીધા હતા. એટલે કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર જે છે વીએસ હોસ્પિટલના 8+1 જે 9 જે ડૉક્ટરો જે છે તેના દ્વારા કરવામાં આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી આ પ્રમાણે જે કામગીરી છે તે આ લોકો કરતા હતા. આ સિવાય તેઓ કેટલા વર્ષોથી આ કામગીરી કરતા હતા અને આ શંકાસ્પદ કામગીરી જે છે, કારણ કે કોઈ વ્યક્તિની ઉપર જે દવાઓનું સંશોધન કરવું તેની માટે તેની પરવાનગી લેવામાં આવે અને ત્યારબાદ તેને સંશોધન કરવા માટેનો જે પરમિશન લીધા બાદ તેની પર દવાઓનું સંશોધન કરવાનું હોય છે. પરંતુ આ તમામ જે લોકો છે બેફામ રીતે પોતાના ખિસ્સા ભરવામાં જે હજારોની સંખ્યામાં જે દર્દીઓ છે તેની સાથે આ રીતના છેડા કર્યા છે, તેના આરોગ્યની સાથે છેડા કર્યા છે અને આવા જે ડૉક્ટરો જે છે તેને હાલ ફક્ત સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. પરંતુ કોંગ્રેસની માંગ છે કે આવા જે 8+1 આ 9 જે લોકો જે છે તેની સામે ફોજદારી ગુનો દાખલ કરવો પડે, કારણ કે તમામ લોકોએ લોભ લાલચમાં આવીને ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી લાખો રૂપિયાની જે વસૂલી કરી છે અને દર્દીઓના સ્વાસ્થ્યની સાથે છેડા કર્યા છે. ત્યારે આવા જે 9 લોકો છે તેની સામે પોલીસ ફરિયાદ જો કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસના કોર્પોરેટર રાજશ્રી કેસરી જે છે તે પોતે ફરિયાદી થવાના છે. સાથે જ જે વીએસ હોસ્પિટલના ડૉક્ટરોની સાથે સાથે ફાર્માસ્યુટિકલ કંપનીના પણ જો નામ ખુલશે તો તેવી કંપનીઓ સામે પણ પોલીસ ફરિયાદ કરવાની ચીમકી તેમણે ઉચ્ચારી છે, કારણ કે લોકો અહીં ડૉક્ટરોને ભગવાન માનતા હોય છે, પરંતુ આવા જે 9 ડૉક્ટર છે તે દાનવ બનીને લોકોના શરીરની સાથે છેડછાડ કરતા જોવા મળ્યા છે અને વિજિલન્સ ટીમની અંદર પણ આ તમામ જે વસ્તુઓ છે તે સામે આવી છે. એટલે કે 9 લોકોની સામે ફોજદારી ગુનો નોંધાય તેવી કોંગ્રેસની માંગ છે. જી મેહુલ, ઘણી વખત એવું થતું હોય છે કે આપણે સામાન્ય દવાઓ પણ ગળતા હોઈએ ને તો એની પણ આપણા શરીર પર તેની આડઅસર થતી હોય છે, પરંતુ આ તો નવી જ દવાનું દર્દીઓને પૂછ્યા વિના જ તેમની જાણ બહાર તેમની પર સીધું પરીક્ષણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે સવાલ ઊભો થઈ રહ્યો છે કે જો આની આડઅસર કેવી થઈ શકે છે? અત્યાર સુધી એવા કોઈ કિસ્સા સામે આવ્યા છે કે નહીં એ હજુ માહિતી સામે નથી આવી, પરંતુ ભવિષ્યમાં પણ થઈ શકે છે એની આડઅસર. તો આ જે દર્દીઓ તેનો ભોગ બન્યા છે તેની પાછળ આખરે જવાબદાર આ જે ડોક્ટરો છે એને ખાલી સસ્પેન્ડ કરી દીધા, તો શું સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પૂરતી છે? ફાર્માસ્યુટિકલ કંપની જે છે તેઓ નવી દવા બનાવતી હોય છે અને નવી દવાઓનું જે પરીક્ષણ છે તે પહેલાં પશુ પક્ષીઓ પર કરતા હોય છે, પ્રાણીઓ પર કરતા હોય છે, જેમાં થોડા સક્સેસ થતાની સાથે તેઓ માનવ બોડી છે એટલે કે લોકો ઉપર એનું પરીક્ષણ કરવાનું શરૂ કરે છે. આ માટે જે લોકો જે પરીક્ષણ કરાવવા માંગતા હોય તેવા લોકોને પૈસા આપવામાં આવે છે. જે હોસ્પિટલ જે એથિકલ હોસ્પિટલ હોય છે તેને પણ પૈસા ચૂકવવામાં આવતા હોય છે અને ત્યારબાદ એનું પરીક્ષણ કરવામાં આવે છે કે દવા જે છે તે કારગર નીવડે છે કે કેમ, અને જો કારગર નીવડે તો ત્યારબાદ તેને જે માર્કેટમાં વેચવા માટેની પરવાનગી મળતી હોય છે. પરંતુ આ રીતે જે લેભાગુ જે ડૉક્ટરો જે છે તે બેફામ રીતે આ રીતે લોકોના સ્વાસ્થ્યની સાથે છેડા કરી અને પરીક્ષણ કરતા હતા. આ દરમિયાન જો કોઈને નુકસાન થયું છે કેમ તે આંકડો જે સામે આવ્યો નથી. આવા જે પરીક્ષણ દરમિયાન પણ ઘણા બધા લોકોને આડઅસરો થઈ હશે તે પણ જે વાત છે તે સામે આવી શકે છે જો તપાસ વધારે ઊંડાણપૂર્વક કરવામાં આવે તો. આ દવાના લીધે કેટલા જે દર્દીઓ છે તે મરી ચૂક્યા છે તે અંગેની પણ કોઈ આંકડો સામે આવ્યો નથી. ફક્ત 9 લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. સસ્પેન્ડ કરીને ફક્ત સંતોષકારક કામગીરી કોર્પોરેશને કરી છે તેવું બતાવવા માંગી રહ્યા છે, પરંતુ જે લોકોના પરિવારજનોમાંથી જે લોકો મરી ગયા છે આપણી સાથે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી જોડાઈ ગયા છે. જી મનીષભાઈ, જે પ્રકારે વીએસ હોસ્પિટલનું આ કૌભાંડ સામે આવ્યું છે, દર્દીઓની જાણ બહાર તેમની પર પરીક્ષણ કરવામાં આવી રહ્યું હતું અને કોંગ્રેસના કોર્પોરેટર આ કૌભાંડ બહાર લાવ્યા છે, શું કહેશો? નિશ્ચિતપણે જે રીતે મંતવ્ય ન્યૂઝના માધ્યમથી અત્યારે સ્ક્રીન ઉપરની વાત જે આપણે સમાચાર છે અને બીજા માધ્યમોએ પણ પ્રકાશિત કર્યા, ઘણા ગંભીર અને ચિંતાના વિષય છે. માનવ જિંદગી સાથે છેડા કરનારી એવી કોર્પોરેશન સંચાલિત આ હોસ્પિટલની અંદર દર્દીઓના ધ્યાન બાદ આ રીતના પરીક્ષણ એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. દર્દીની પોતાની જિંદગી સાથે રમત છે અને આવા તો અનેક પ્રકારના ગોરખ ધંધા એ ભારતીય જનતા પાર્ટી શાસિત કોર્પોરેશનના શાસકો દ્વારા હોસ્પિટલમાં લાંબા સમયથી ચલાવવામાં આવે. ભૂતકાળની અંદર મંતવ્ય સહિત ઘણા બધા ન્યૂઝ માધ્યમોએ આ સમાચાર પ્રકાશિત કર્યા હતા કે એસપીપી હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં કઈ રીતે બધા ગોરખ ધંધા ચાલે છે, કઈ રીતે મોટો ભ્રષ્ટાચાર ચાલે છે, કઈ રીતે ઇન્જેક્શનો અને બીજી દવાઓનો વેપલો ચાલે છે, કઈ રીતે ખોટી રીતે દર્દીઓ ઉપર પ્રયોગો થાય છે. અને અત્યારે જે સમાચાર આવ્યા ક્લિનિકલ ટ્રાયલ,
આ ઘણી જ ગંભીર છે. દર્દીને સંપૂર્ણપણે વિશ્વાસમાં લઈને એની સંપૂર્ણ જાણ સાથે કોઈ ક્લિનિકલ રિસર્ચ થાય તો સમજી શકાય, પણ દર્દીને ખબર જ નથી, દર્દીને જાણ નથી કે આની આડઅસર શું થશે. તેવા સંજોગોમાં ક્લિનિકલ રિસર્ચના નામ ઉપર ફાર્મા કંપનીઓ આગળ ને અન્ય કંપનીઓ આગળ રિસર્ચના નામે વીએસ હોસ્પિટલના સત્તાધીશો કેટલા રૂપિયા કોની આગળથી વસૂલ્યા છે, આ પણ એક તપાસનો વિષય છે. અને જે દર્દીઓ સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર થયો છે ગેરબંધારણની રીતે, ગેરકાયદેસર, એની ઉપર પણ પગલાં ભરાવા જોઈએ. આવું લાંબા સમયથી ચાલતું છે, એમને કોઈ દિવસ આવું થાય નહીં રાતોરાત. આ લાંબા સમયથી ત્યાં આવી હોસ્પિટલોમાં, એ પણ કોર્પોરેશન શાસિત હોસ્પિટલોમાં થાય, એ જ દેખાડે છે કે ભાજપાના શાસકો માનવ જિંદગીને કોરાણે મૂકીને માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કરવો, કઈ રીતે પૈસા કમાવા. ભૂતકાળની અંદર વીએસ હોસ્પિટલમાં ખોટા કાર્ડ કઢાવી, ખોટા પૈસાઓ બારોબાર ઉધારી, ખરીદીમાં ભ્રષ્ટાચાર, સાધનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર, જુદી જુદી પ્રકારના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારને એમને કેન્દ્ર સ્થાને બનાવ્યું અને એના કારણે વીએસની સંપૂર્ણપણે જે આરોગ્ય સેવા છે એ પણ ખાડે ગઈ છે. જી મનીષભાઈ, આ બેફામ બનેલા ડોક્ટરો પર કે તેમની પૈસા કમાવાની લાલચની જે આ કુનીતિ છે તેની પર હવે કેવા પ્રકારનું નિયંત્રણ જરૂરી બન્યું છે, કેવા પ્રકારની કડક કાર્યવાહી થવી જોઈએ? કારણ કે ડોક્ટરો જે આવી રીતે ઘટનામાં કૌભાંડમાં સામે આવે છે તેમની પર સસ્પેન્ડ કરવાની જે કાર્યવાહીની જે રમત છે ને, એ તો ખાલી માત્ર ઘટનાને કે સમાચારને દબાવવા પૂરતી કાર્યવાહી થાય છે. નિશ્ચિતપણે આપની વાત બહુ સાચી છે. ભાજપાના શાસકો બહુમતીના જોએ અહંકારમાં ડૂબી ગયા છે અને તમામ વસ્તુ ટેકી ગ્રાન્ટેડ કરે છે, અને એના કારણે જ સતત કથળતી જતી આરોગ્ય સેવા, કથળતો જતો વહીવટ અને માનવ જિંદગીને નેવે મૂકવાનું જ્યારે આટલું પ્રકારનું નિમ્ન કક્ષાની વાત સામે આવી છે, ત્યારે ક્લિનિકલ રિસર્ચ દર્દીઓને વિશ્વાસમાં લીધા, બારોબાર કર્યું છે, એના પરિવારને વિશ્વાસમાં ન લીધા. ત્યારે માનવ જિંદગી સાથે ચેડા કરનારા જે કોઈ હોય એના સત્તાધીશો, જેના ઈશારે, જે ફાર્મા કંપનીના ઈશારે આખું ખેલતી હોય, તે તમામ સામે તાત્કાલિકપણે પગલાં ભરાવા જોઈએ, ગંભીર પ્રકારના પગલાં ભરાવા જોઈએ, અને આની તમામ વાત લોકો સુધી પહોંચવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં અન્ય કોઈ સત્તાધીશો માનવ જિંદગી સાથે છેડા કરવાનો પ્રયત્ન ન કરે. જી મનીષજી, આપ અમારી ચેનલ સાથે જોડાયા બદલ આપનો આભાર. તો અમદાવાદની ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું મસમોટું આ કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદની વીએસમાં દર્દીઓ પર દવાનું રિસર્ચ કરવામાં આવી રહ્યું હતું. હોસ્પિટલમાં ફાર્મા કંપનીઓના રિસર્ચના નામે લાખોની લેતી દેતી કરવામાં આવી હતી. ત્યારે આ જ મુદ્દે વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અનિતા પરમાર ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે. જી અનિતા, જે પ્રકારે વીએસ હોસ્પિટલનું આજે દવાના પરીક્ષણનું જે મસમોટું કૌભાંડ સામે આવ્યું છે, તેમાં વધુ શું વિગતો? ચોક્કસથી આપણે જણાવી દઈએ કે વીએસ હોસ્પિટલ એક એવી હોસ્પિટલ છે જે જૂની અને જાણીતી છે, ખ્યાતનામ હોસ્પિટલ કહી શકાય, પરંતુ આ હોસ્પિટલના બહુ બધા કૌભાંડ અગાઉ પણ સામે આવ્યા હતા. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો આ જે નવું કૌભાંડ સામે આવ્યું છે તેના વિશે વાત કરીએ તો દર્દીઓ ઉપર જે કહેવાય છે દર્દીઓ જે દવાઓ લેવા આવતા હોય છે એ દર્દીઓ ઉપર ક્યાંક ને ક્યાંક રિસર્ચ થતો હોય એવી વાત પણ એક સામે આવી છે. જો વાત કરવામાં આવે આખા કૌભાંડ વિશે આપણે વાત કરવામાં આવે તો જે રિસર્ચ કમિટી જે હોય છે, દરેક હોસ્પિટલોમાં આ પ્રકારની કમિટી હોય છે. સરકારી હોસ્પિટલોમાં અને કોર્પોરેશન સંચાલિત જે હોસ્પિટલો હોય છે તેમાં પણ આ રીતની કમિટી હોય છે જે દવાઓનું પરીક્ષણ કરતી હોય છે અને દવાઓ ઉપર રિસર્ચ કરતું હોય છે. અને ફાર્મા કંપની અને આ જે સરકારી હોસ્પિટલો હોય છે તે લોકો મળીને રિસર્ચ કરતા હોય છે. પરંતુ અહીંયા જો વાત કરવામાં આવે તો નવી જે દવાઓ માર્કેટમાં આવતી હોય છે તેવી દવાઓ ઉપર રિસર્ચ કરવામાં આવે છે અને દર્દીની જાણ બહાર આ રિસર્ચ કરવામાં આવતું, અને કહેવાય છે કે જે દર્દીઓ માત્ર દવાઓ લેવા આવતા હતા તે લોકો ઉપર પણ આ રિસર્ચ કરવામાં આવતું, દર્દીઓની જાણ બહાર રિસર્ચ કરવામાં આવતું. વાત જો કરવામાં આવે તો સૌથી મોટું કૌભાંડ જે છે તે ડૉક્ટર અને સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે તેમની મિલીભગતથી થયું છે. કોઈ પણ હોસ્પિટલ હોય છે તે કમિટીની રચના કરતી હોય છે અને આ કમિટી જે રચના કરે છે એમાં મ્યુનિસિપલ કમિશનર હોય છે, તેમના સહી સિક્કા હોય છે અને ત્યારબાદ આ કમિટીની રચના થતી હોય છે. પરંતુ જે વીએસ હોસ્પિટલ છે તેણે જાતે જ કમિટી બનાવી દીધી, જાતે જ કમિટીની રચના કરી દીધી અને ત્યારબાદ જે છે તે આ પરીક્ષણ જે છે, આ કૌભાંડ જે છે તે શરૂ કર્યું.
કર્યું. એક દર્દી જે છે તેના ખાતાની અંદર કહેવાય તો 32 લાખ જેટલી અમાઉન્ટ ની લેતી દેતી થઈ છે તેવી વિગતો પણ સામે આવી છે. 8 જેટલા જે ડૉક્ટરો છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક વીએસ હોસ્પિટલના જે સુપ્રિન્ટેન્ડન્ટ હોય તેમની મિલીભગત હોવાથી પણ આ વસ્તુ થઈ શકે છે તેવો પણ એક સૌથી મોટો સવાલ ઊભો થાય છે. જે દર્દીઓ હોસ્પિટલમાં દવા લેવા જતા હોય છે તે લોકોને પણ આ જે રિસર્ચની દવાઓ હોય છે તે તેમના ઉપર પણ આ પરીક્ષણ કરવામાં આવતું હશે. પહેલાંની જો વાત કરવામાં આવે તો પહેલાં જાનવરો ઉપર પરીક્ષણ કરવામાં આવતું, તેમની ઉપર રિસર્ચ કરવામાં આવતું. ત્યારબાદ જે છે તે દર્દીઓ હોય છે તેમની લેખિતમાં બાહેંધરી લીધા બાદ જે છે તે તેમના ઉપર રિસર્ચ થતું. પરંતુ અહીંયા જે વાત સામે આવી છે તેમાં ઘણા બધા દર્દીઓ જે છે તેમની જાણ બહાર પણ આ જે રિસર્ચ જે છે તે કરવામાં આવ્યું હતું. સૌથી મોટો કૌભાંડ જે કહેવાય ત્યાં વીએસ હોસ્પિટલનું સામે આવ્યું છે, જેમાં દર્દીઓની જાણ બહાર કહેવાય છે કે આ આખું રિસર્ચ થયું છે. ખાસ જો વાત કરવામાં આવે તો વીએસ હોસ્પિટલ જે છે તેના સુપ્રિન્ટેન્ડન્ટની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય તેવી પણ વાત સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર છે તેમણે ખાસ તપાસ કરી, ત્યારબાદ સામે આવ્યું કે 9 જેટલા તબીબો જે છે ત્યાંની સાથે સંડોવાયેલા છે અને તે લોકોએ પૈસાની લેતી દેતી કરી છે. લગભગ અત્યાર સુધીમાં વાત કરવામાં આવે તો કરોડો રૂપિયાનું કૌભાંડ જે છે તે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવ્યું છે. લગભગ 4 થી 5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું, જેની અંદર જે ફાર્મા કંપની હોય તે અને આ જે ડૉક્ટરોની મિલીભગતના કારણે જ આ બધી વસ્તુ થતી હોય છે. અને આ બંને વ્યક્તિ જ જાણતા હોય છે કે કઈ દવાનું કયું પરીક્ષણ થઈ રહ્યું છે. અને દર્દીઓ જે હોય છે તે લોકોને તો ઘણીવાર ખબર પણ નથી હોતી કે તેમના ઉપર કયા પ્રકારનું એક્સપેરિમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો આટલું મોટું કૌભાંડ જે છે તે વીએસ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવ્યું છે, ત્યારે હવે સરકાર આના ઉપર કોઈ પણ કયા પ્રકારના પગલાં લેશે એ ખાસ જોવાનું રહેશે. જી બિલકુલ અનિતા, પરંતુ તમે જે જણાવ્યું કે ડૉક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનની પણ આમાં મિલીભગત સામે આવી છે, તો જે 9 તબીબોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તો આ સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીન પર કાર્યવાહી ક્યારે? ચોક્કસથી સુપ્રિન્ટેન્ડન્ટ જે છે, ડીન જે છે તેમની ઉપર પણ કાર્યવાહી થશે. આરએમઓ જે છે તેમની ઉપર પણ કાર્યવાહી થશે, કારણ કે આ બધા જ લોકોની જાણ બહાર તો આ વસ્તુ થઈ ના શકે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ લોકો જાણતા તો હશે જ. જો આપણે નોર્મલ એક દાખલો આપીને વાત કરીએ તો જે આયર્નના જે ઇન્જેક્શન હોય છે બરાબર, તેની એક આડઅસર આપણે જાણવી હોય તો તેના માટે થઈને કોઈ પણ જે દર્દી હોય તેને આપણે એ ઇન્જેક્શન આપતા હોય છે બરાબર. તો આ પ્રમાણે જે પણ ફાર્મા કંપનીઓ નવી દવાઓ લઈને આવતી હોય છે માર્કેટની અંદર, આ દવાઓ જે છે તેની ઉપર રિસર્ચ થતું હોય છે. અને રિસર્ચ જે થાય છે પહેલાં જે થતું હતું તે જાનવરો ઉપર થતું, પછી ત્યારબાદ એક ટ્રાયલ જે છે તે જે તે દર્દી ઉપર કરવામાં આવતું ને ત્યારબાદ તેની અસર અને આડઅસર જે છે તે જાણવામાં આવતી. અત્યારે હાલ આજે વીએસ હોસ્પિટલ જે છે તેણે શું કર્યું તેની વિશે જો વાત કરવામાં આવે તો મોટા ભાગે દર્દીની પરમિશન વગર જે છે તે આ ટ્રાયલ કરવામાં આવ્યું. અને આના જે સાઈડ ઇફેક્ટ્સ હોય છે તેના વિશે પણ દર્દીઓને જાણ નથી હોતી, કારણ કે દર્દીઓને તો માની લો કોઈ દર્દી આવ્યું, તેણે તાવની દવા લીધી, શરદીની દવા લીધી, એની સાથે આ જે તે દવા હોય છે નવી તે એને આપી દેવામાં આવે. ત્યારબાદ જ આનો જે આખો ડેટા હોય છે તે તૈયાર કરવામાં આવે છે. અને જે ડૉક્ટર હોય છે તે આનો ડેટા હોય છે તે લાખો અને કરોડો રૂપિયામાં ફાર્મા કંપનીઓને વેચતા હોય છે. જી બિલકુલ, કોંગ્રેસ કોર્પોરેટરે આખું કૌભાંડ બહાર લાવ્યા છે અને મનીષ દોશી સાથે પણ આપણે હમણાં વાત કરી. આની પર કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે ને જો કડક કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ ચીમકી આપે છે. ચોક્કસથી કોંગ્રેસના જે કોર્પોરેટર છે રાજેશ્રી કેશરીબેન, એમણે આ જે કૌભાંડ છે તેને બહાર લાવવાનો પ્રયત્ન કર્યો છે. અને તેમણે જણાવ્યું કે આ પ્રકારની જે કમિટીની રચના કરવામાં આવી છે એ પહેલાં તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આના વિશે કોઈ પણ વસ્તુની જાણ નથી. અને જે અમદાવાદના જે કમિશનર જે છે તેમને પણ કોઈ પણ પ્રકારનું લેખિતમાં આપવામાં આવ્યું નથી. કોઈ પણ પ્રકારની તેમની જાણ બહાર જ આખી કમિટીની રચના કરી દેવામાં આવી. ત્યારબાદ આખું જે આ રિસર્ચ સેન્ટર કહેવાય, જે રિસર્ચ કરવાનું કૌભાંડ હતું તે ચાલતું હતું. જો વાત કરવામાં આવે તો હવે આ દરેક વ્યક્તિ જે આની સાથે સંડોવાયેલા છે, જેમાં જે સુપ્રિન્ટેન્ડન્ટ છે તેઓ આરએમઓ જે છે અને જે 8 જેટલા લોકોને અત્યારે હાલ જે સસ્પેન્ડ કરવામાં આવ્યા તેમના ઉપર તો કાર્યવાહી થશે. સાથે જ જે બીજા લોકો જોડાયેલા છે આખી કમિટીની સાથે, જેટલા પણ સભ્યો જોડાયેલા છે તમામ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી જે છે તે હવે કરવામાં આવશે. જી અનિતા, સમગ્ર માહિતી બદલ આભાર. તો અમદાવાદની ખ્યાતનામ વીએસ હોસ્પિટલનું આ મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. દર્દીઓની જાણ બહાર, દર્દીઓ પર દવાનું એક્સપેરિમેન્ટલ કરવામાં આવી રહ્યું હતું. એથિકલ કમિટી કરેલી રિસર્ચની રિપોર્ટમાં ખુલાસો થયો છે. તપાસ સમિતિએ રજૂ કરેલ રિપોર્ટ મુજબ પગલાં લેવામાં આવ્યા છે. વિજિલન્સની તપાસમાં પર્દાફાશ થયો છે. 8 ડોક્ટરોની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર સમક્ષ તપાસ સમિતિએ આ રિપોર્ટ રજૂ કર્યો હતો. નાણાકીય વ્યવહારોની અનિયમિતતા પણ જોવા મળી છે.
ત્યારે મસમોટું જે કૌભાંડ સામે આવ્યું છે, કોંગ્રેસ કોર્પોરેટરે આ સમગ્ર કૌભાંડ ઉજાગર કર્યું છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ આકરા પગલાં ભરવાની માંગણી પણ કરી છે અને જો આકરી કાર્યવાહી નહીં થાય તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ત્યારે નવી દવા માટે દર્દીઓ પર આ જે એક્સપેરિમેન્ટ થતું હતું તેને લઈને અનેકો સવાલો ઊભા થઈ રહ્યા છે. ડોક્ટરની કાર્યવાહી પર સવાલ ઊભા થયા છે. ડોક્ટરો પર રખાતા વિશ્વાસ પર એક સવાલ ઊભો થયો છે.